રાત્રે જ્યારે હું મારા મિત્રના લગ્નમાંથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે મારા પિતાજીએ કહ્યું કે બેટા એકલી ઘરે પાછી ન આવતી, હું તને પોતે લેવા આવીશ અથવા ડ્રાઈવરને મોકલીશ. હું લગ્ન હોલની બહાર ઊભી હતી. મારી ગાડી આવી ગઈ હતી. હું જેવી ગાડીમાં બેઠી અને મેં ડ્રાઈવર તરફ જોયું તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા માણસને હું ઓળખતી નહોતી. તે તો કોઈ બીજો જ હતો. થોડીવાર પછી મારી આંખ ખુલી તો મેં પોતાને એક અંધારા ઓરડામાં જોઈ. મને કંઈ સમજ ન આવ્યું કે હું ક્યાં છું, પણ જેવી મને ભાન આવ્યું તે રૂમમાં બહુ આછો પ્રકાશ હતો. જ્યારે મેં તે રૂમ જોયો તો તે દેખાવમાં ખૂબ જ આલીશાન હતો. તે રૂમમાં દિવાલ પર લગાવેલા ફોટાને જોઈને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. હું ભાગીને દરવાજા તરફ ગઈ હતી અને રૂમમાંથી ભાગી જવા માંગતી હતી. મેં જેવો દરવાજો ખટખટાવ્યો, બીજી તરફથી એક માણસનો અવાજ સંભળાયો. જો ફરીથી તે ભાગવાની કોશિશ કરી તો આખા રૂમને આગ લગાડી દઈશ. જ્યારે મેં જોયું તો આ અવાજ બહારથી નહીં પણ આ રૂમમાં રાખેલા સ્પીકરમાંથી આવ્યો હતો. મેં બરાબર જોયું તો સ્પીકર પાસે એક કેમેરો પણ લાગેલો હતો. મારું નામ રિયા છે. મેં હમણાં જ મારું ધોરણ 12 પાસ કર્યું છે. મને લગ્ન કરવાનો ખૂબ શોખ હતો. હું ઈચ્છતી હતી કે મારા પણ જલ્દીથી લગ્ન થઈ જાય અને પછી હું મારા પતિ સાથે ખુશીથી મારી જિંદગી જીવું. અને મેં મારી માતા સાથે મારા લગ્નની વાત કરી હતી. આ વાત સાંભળીને તેમણે મને ખૂબ ઠપકો આપ્યો હતો કે હજી તું બહુ નાની છે, તું આ કેવી વાતો કરી રહી છે. માં મને વારંવાર સમજાવતી હતી કે બેટા, હજી તારી લગ્નની ઉંમર નથી, તું હજી બહુ નાની છે. તારે હજી તારા અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. થોડો સમય વીતી જવા દે. જ્યારે તું થોડી મોટી થઈ જઈશ ત્યારે અમે પોતે તારા લગ્ન સારા ઘરમાં સારા છોકરા સાથે કરી દઈશું. પણ તે સમયે ખબર નહીં કેમ મારા મનમાં બસ એક જ વાત ઘર કરી ગઈ હતી કે મારે અત્યારે જ લગ્ન કરવા છે અને હું કોઈની પણ વાત સાંભળવા તૈયાર નહોતી. હું મારી જીદ પર અડગ હતી. મને લાગતું હતું કે હું જે વિચારી રહી છું તે જ સાચું છે. માએ જ્યારે મારી આ હાલત જોઈ ત્યારે તેમણે આ વિશે પિતાજી સાથે વાત કરી. પિતાજી તે સમયે મારી વાત સાંભળીને પહેલા તો હસવા લાગ્યા, જાણે તેમને આ બધું મજાક લાગતું હોય. પણ પછી તેમણે મને ખૂબ શાંતિથી સમજાવ્યું કે બેટા, હજી તું બહુ નાની છે. તારું હજી 12મું જ પૂરું થયું છે. આટલી જલ્દી લગ્ન કરવાની કોઈ જરૂર નથી. હજી તારે તારી જિંદગી સમજવાની છે, આગળ વધવાનું છે. પછી યોગ્ય સમય આવશે ત્યારે અમે પોતે તારા લગ્ન કરી દઈશું. પણ મને તેમની એક પણ વાત સમજાતી નહોતી. મને લાગતું હતું કે તેઓ મારી વાતને સમજી જ નથી રહ્યા. મારા પિતાજી એક પોલીસ ઓફિસર હતા. તેમનું નામ વિજય હતું. તે ખૂબ જ કડક હતા પણ દિલથી મને ખૂબ પ્રેમ કરતા હતા. તેમ છતાં તે વખતે મને એવું લાગ્યું હતું કે તેઓ મારા વિરુદ્ધ છે અને મારી ખુશી નથી ઈચ્છતા. થોડા દિવસો આમ જ વીતી ગયા પણ મારા અંદરની બેચેની ઓછી ન થઈ. ઉલટાનું હું વધુ જિદ્દી થતી જતી હતી. તે દરમિયાન મેં ઇન્સ્ટાગ્રામ પર છોકરાઓ સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. મને અંદરથી ક્યાંક ને ક્યાંક ખબર હતી કે આ બધું સારું નથી. પણ તે વખતે મારી ઉંમર જ એવી હતી. મને કંઈ સમજ નહોતું આવતું અને મને આ બધું નવું નવું અને સારું લાગતું હતું. મને લાગતું હતું કે કોઈ મને સમજી રહ્યું છે, કોઈ મારી વાત સાંભળી રહ્યું છે. ધીમે ધીમે હું આમાં ગૂંચવાતી ચાલી ગઈ અને એક દિવસ મારી વાત એક છોકરા સાથે શરૂ થઈ જેનું નામ રાઘવ હતું. શરૂઆતમાં બસ હળવી ફૂલકી વાત થતી હતી પણ ધીમે ધીમે અમારી વાતો વધતી ગઈ. અમે કલાકો સુધી વાતો કરતા રહેતા હતા. મને તેની વાતો ખૂબ સારી લાગતી હતી. તે ખૂબ જ સમજદાર અને સારો લાગતો હતો અને હું ક્યારેય તેની સાથે આટલી જોડાઈ ગઈ. મને પોતાને જ ખબર ન પડી. મને એવું લાગવા લાગ્યું કે હું તેને ખૂબ પ્રેમ કરવા લાગી છું અને તેણે પણ મને આ જ અનુભવ કરાવ્યો. અમે બંનેએ એકબીજા સાથે ઘણા કસમ ખાધા હતા, જીવવા મરવાની વાતો કરવા લાગ્યા હતા અને હું એવું વિચારવા લાગી હતી કે બસ હવે મારે તેની સાથે જ લગ્ન કરવા છે. જો એક દિવસ પણ તેની સાથે વાત ન થતી તો હું બેચેન થઈ જતી હતી. મારું મન ક્યાંક લાગતું નહોતું. હું હર વખત બસ તેના જ વિશે વિચારતી રહેતી હતી. એક દિવસ મેં હિંમત કરીને આ બધું મારી માને જણાવી દીધું. જ્યારે માએ આ બધું સાંભળ્યું ત્યારે તે ગુસ્સાથી ધ્રુજવા લાગી. તેમણે મને જોરથી એક થપ્પડ મારી અને મને ખૂબ ઠપકો આપ્યો. તેમણે કહ્યું કે તને શરમ નથી આવતી? આટલી નાની ઉંમરમાં આ બધું કરી રહી છે. તે અમારી ઇજ્જત માટીમાં મેળવી દીધી છે. તેમની વાતો સાંભળીને હું રડવા લાગી. હું તેમને સમજવા લાગી કે હું તેને ખૂબ પ્રેમ કરું છું અને તેના વગર રહી શકું તેમ નથી. ધીમે ધીમે મારું રડવું જોઈને માનું દિલ પીગળી ગયું. તેમણે મને સમજાવવાની કોશિશ કરી પણ જ્યારે તેમણે જોયું કે હું મારી વાતથી હટવાની નથી તો તેમણે આખરે પિતાજી સાથે વાત કરી અને થોડા જ સમયમાં મારો અને રાઘવનો સંબંધ પાકો થઈ ગયો. તે સમયે મને લાગ્યું હતું કે મારી જિંદગી હવે ખૂબ સુંદર થવાની છે પણ મને શું ખબર હતી કે મારી અસલી મુશ્કેલીઓ તો હવે શરૂ થવાની છે. એક દિવસ હું અને રાઘવ બહાર જમવા ગયા હતા. અમે બંને ખૂબ ખુશ હતા. રેસ્ટોરન્ટમાં બેસીને વાતો કરી રહ્યા હતા, જમી રહ્યા હતા. મને લાગતું હતું જાણે બધું બરાબર ચાલી રહ્યું છે. પણ જ્યારે અમે જમીને બહાર નીકળ્યા ત્યારે અચાનક એક છોકરાએ મને જોઈને સીટી વગાડી અને મને છેડવા લાગ્યો. આ જોઈને રાઘવને ખૂબ ગુસ્સો આવ્યો.
તેણે કંઈ વિચાર્યા વિના તે છોકરા પર હુમલો કરી દીધો અને તેને ખરાબ રીતે મારવા લાગ્યો. તેણે તેને ઉલટો માર્યો કે તે છોકરાના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. હું ડરી ગઈ હતી. મને કંઈ સમજ નહોતું આવતું કે શું કરું. થોડી જ વારમાં ત્યાં પોલીસ આવી ગઈ અને અમને ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. નસીબ તો જુઓ કે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર મારા પોતાના પિતાજી જ હતા. તેમણે કેસ સંભાળ્યો. તે છોકરાને જેલમાં નાખી દીધો અને તેની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જ્યારે બીજી તરફ રાઘવને જામીન મળી ગયા હતા. પણ આ ઘટના પછી બધું બદલાઈ ગયું હતું. મને લાગ્યું હતું કે તે મારા માટે ઊભો રહ્યો છે એટલે તે મારી વધુ નજીક આવશે. પણ થયું તેનાથી બિલકુલ ઉલટું. તે મારાથી ખૂબ નારાજ થઈ ગયો. તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. હું સમજી જ નહોતી શકતી કે મારી ભૂલ શું હતી. હું ખૂબ પરેશાન રહેવા લાગી. મેં ઘણીવાર તેની સાથે વાત કરવાની કોશિશ કરી. તેને પૂછ્યું કે તું મારાથી કેમ નારાજ છે? તો તેણે જે જવાબ આપ્યો તેણે મને અંદરથી તોડી નાખી. તેણે કહ્યું કે તે હવે મારી સાથે વાત કરવા નથી માંગતો અને ન તો મારી સાથે લગ્ન કરશે. તેણે કહ્યું કે હું તે છોકરીઓમાંની છું જે પોતે છોકરાઓને ઉશ્કેરે છે અને પાછી માસૂમ બનવાનો ઢોંગ કરે છે. તેની આ વાતો સાંભળીને મારું દિલ તૂટી ગયું. મને એવું લાગ્યું જાણે મારા પગ નીચે જમીન ન રહી હોય. હું સમજી જ નહોતી શકતી કે જે માણસ માટે મેં બધાની વિરુદ્ધ જઈને નિર્ણય લીધો તે જ આજે મને આ રીતે ખોટી ઠેરવી રહ્યો છે. તે આ બધું કહીને જતો રહ્યો અને હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારી આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. મારી તબિયત ખરાબ થવા લાગી હતી. હું કંઈ પણ સહન કરી શકતી નહોતી. મને લાગતું હતું જાણે મારી આખી દુનિયા જ ખતમ થઈ ગઈ હોય. મારી તબિયત તે દિવસોમાં એટલી ખરાબ રહેવા લાગી હતી કે જાણે શરીરમાં બિલકુલ તાકાત જ ન બચી હોય. હર વખત ચક્કર આવતા રહેતા હતા. છાતીમાં ગભરામણ થતી હતી અને દિલ જાણે કોઈ અજાણ્યા ડરથી ભરેલું રહેતું હતું. હું મોટા ભાગે મારા રૂમમાં ચૂપચાપ પડી રહેતી હતી અને કોઈની સાથે વાત કરવાનું મન જ નહોતું થતું. માં વારંવાર મારી પાસે આવીને મારું માથું અડતી હતી અને પૂછતી હતી કે શું થયું છે. પણ હું બસ એટલું જ કહી શકતી હતી કે કંઈ નહીં માં, બસ થોડી થાકી ગઈ છું. તે દરમિયાન એક દિવસ જ્યારે હું ઘરમાં હતી ત્યારે અચાનક બહારથી શોર સંભળાયો. જાણે કોઈ જોર જોરથી દરવાજો પીટી રહ્યો હોય અને ગુસ્સામાં ચીસો પાડી રહ્યો હોય. અમે બધા ગભરાઈ ગયા. માં જલ્દીથી બહાર તરફ દોડી અને હું પણ કોઈ રીતે હિંમત કરીને તેમની પાછળ ગઈ. જેવો દરવાજો ખુલ્યો તો સામે એક માણસ ઊભો હતો. તેના હાથમાં બંદૂક હતી અને તેની સાથે બીજા 3-4 લોકો હતા. તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો અને તેમની આંખોમાં જાણે આગ સળગી રહી હોય. તે માણસ જોરથી બોલ્યો, તમારા બાપને સમજાવી દો. જો તેણે અમારા મામલાઓમાં દખલ દેવાનું બંધ ન કર્યું તો હું તેને એવી સજા આપીશ કે તે જિંદગીભર યાદ રાખશે. તેનો અવાજ એટલો ડરાવનો હતો કે માના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે ડરતા ડરતા કહ્યું કે તમે લોકો આવું કેમ કહી રહ્યા છો? અમે તમારું શું બગાડ્યું છે? પણ તે માણસ વધુ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, તમે લોકોને બહુ જલ્દી બધું સમજાઈ જશે. પછી તેણે મારી તરફ જોયું અને એક અજીબ સ્મિત કર્યું જેનાથી મારું દિલ વધુ ગભરાઈ ગયું. મને એવું લાગ્યું જાણે તે માત્ર ધમકી નથી આપી રહ્યો પણ ખરેખર કંઈક ખૂબ ખરાબ કરવાનો છે. પછીથી અમને ખબર પડી કે તે માણસ તે જ છોકરાનો મોટો ભાઈ હતો જેણે મને રસ્તામાં છેડી હતી અને જેને પિતાજીએ સજા અપાવી હતી. તે લોકો કોઈ સામાન્ય લોકો નહોતા પણ આખા વિસ્તારમાં તેમના નામથી લોકો ડરતા હતા. તે લોકો ગેરકાનૂની કામ કરતા હતા, નશાનો સામાન વેચતા હતા અને અનેક ખોટા ધંધાઓમાં સામેલ હતા. પિતાજી ઘણા સમયથી તેમના વિરુદ્ધ પુરાવા એકઠા કરી રહ્યા હતા જેથી તેમને કાયદા સમક્ષ લાવી શકાય. અને કદાચ આ જ વાત તેમને સૌથી વધારે ખૂંચતી હતી. તે દિવસ પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. માં હર વખત ડરેલી સહેમેલી રહેતી હતી અને પિતાજી પણ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગયા હતા. જો કે તેઓ બહારથી મજબૂત દેખાતા હતા પણ હું સમજી શકતી હતી કે અંદરથી તેઓ પણ ચિંતામાં હતા. થોડા જ દિવસો પછી એક બીજી મોટી ઘટના થઈ. પિતાજીએ તે ગુંડાના પિતાને એક કેસમાં પકડ્યા હતા અને તે વૃદ્ધ માણસ હતા. જેલમાં જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું મૃત્યુ થઈ ગયું. જો કે ડોક્ટરોએ સ્પષ્ટ કહ્યું કે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું છે. પણ તે ગુંડાઓએ તેનો દોષ પણ પિતાજીના માથે નાખી દીધો. તેણે માની લીધું કે તેના પિતાના મોત માટે મારા પિતાજી જવાબદાર છે અને તે દિવસથી તેણે નક્કી કરી લીધું કે તે અમારી પાસેથી બદલો લઈને જ રહેશે. ત્યારબાદ તે ફરી એકવાર અમારા ઘરે આવ્યો. આ વખતે તેની આંખોમાં પહેલા કરતાં પણ વધારે ગુસ્સો હતો. તેણે આવતા જ પિતાજીના માથે બંદૂક મૂકી દીધી અને કહ્યું કે તમે મારી સાથે બહુ ખોટું કર્યું છે. હવે હું તમને નહીં છોડું. હું તમારી જિંદગી એવી બનાવી દઈશ કે તમે જીવતા જીવ મરવાની દુઆ માંગશો. માં રડવા લાગી અને મારાથી સહન નહોતું થતું. હું ડરના માર્યા ધ્રુજી રહી હતી પણ પિતાજી બિલકુલ ચૂપ ઊભા રહ્યા. તેમણે ન તો ડર બતાવ્યો અને ન તો પાછળ હટ્યા. તે માણસે અમને ધમકી આપી અને જતો રહ્યો પણ તેના ગયા પછી પણ તેનો ડર અમારા ઘરમાં જ રહી ગયો. દરેક નાના અવાજથી અમે ચોંકી જતા હતા. દરવાજાની દરેક આહટ અમને ડરાવતી હતી. હું તો જાણે અંદરથી તૂટી જ ગઈ હતી. હું કોઈની સાથે વાત કરતી નહોતી, ન બહાર નીકળતી હતી.
મને હર વખત એવું લાગતું હતું કે ક્યાંક તે માણસ ફરીથી ન આવી જાય અને કંઈક ખરાબ ન કરી દે. પિતાજી મારી આ હાલત જોઈને ખૂબ પરેશાન હતા અને માં પણ દિવસ રાત ચિંતામાં ડૂબેલી રહેતી હતી. તેમણે વિચાર્યું કે જો મારા લગ્ન ક્યાંક બીજે કરી દેવામાં આવે તો કદાચ હું આ માહોલથી દૂર થઈ જાઉં અને મારી જિંદગી ફરીથી સામાન્ય થઈ શકે. તેમણે મારા માટે સંબંધો જોવા શરૂ કર્યા, પણ તે ગુંડો હર જગ્યાએ અમારી પાછળ પડી ગયો હતો. તેણે મારા વિશે ખોટી વાતો ફેલાવવાની શરૂ કરી દીધી. તેણે લોકોને કહેવાનું શરૂ કરી દીધું કે મારો કોઈ છોકરા સાથે ચક્કર ચાલી રહ્યો છે અને હું સારી છોકરી નથી. તેની આ વાતોનો અસર એ થયો કે જે પણ સંબંધ અમારા ઘરે આવતો હતો તે થોડા જ દિવસોમાં પાછો જતો રહેતો હતો. લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા હતા અને સમાજ પણ અમને અજીબ નજરોથી જોવા લાગ્યો હતો. પિતાજી ખૂબ મજબૂત માણસ હતા, પણ હું જોઈ શકતી હતી કે આ વખતે તેઓ પણ તૂટી રહ્યા હતા. એક તરફ તેમનો ધર્મ હતો અને બીજી તરફ તેમનો પરિવાર. તેઓ હર હાલમાં અમને સુરક્ષિત રાખવા માંગતા હતા, પણ હાલાત એવી બની ગયા હતા કે તેઓ ચાહીને પણ બધું ઠીક કરી શકતા નહોતા. હું પોતાને ખૂબ દોષ આપવા લાગી હતી. મને લાગતું હતું કે જો હું તે દિવસે બહાર ન ગઈ હોત, જો તે બધું ન થયું હોત, તો કદાચ આજે અમારો પરિવાર આ હાલતમાં ન હોત. હું દરરોજ આ વિચારતી હતી અને દરરોજ અંદરથી થોડી તૂટતી જતી હતી. મારી હિંમત હવે જવાબ આપવા લાગી હતી, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક દિલમાં એક આશા હતી કે કદાચ એક દિવસ બધું ઠીક થઈ જશે, કદાચ તે ડર ખતમ થઈ જશે અને અમે ફરીથી એક સામાન્ય જિંદગી જીવી શકીશું. પણ તે સમયે હાલાત એવા હતા કે દરરોજ એક નવી ચિંતા લઈને આવતો હતો અને દરેક રાત ડરના છાયામાં વીતતી હતી. હું ધીમે ધીમે અંદરથી તૂટતી જતી હતી અને આ બધું જોઈને મારા મા પિતાજી પણ ખૂબ વધારે પરેશાન રહેવા લાગ્યા હતા. તેમને સમજ જ નહોતી આવતી કે મને કેવી રીતે સંભાળે, કેવી રીતે મને ફરીથી પહેલા જેવી બનાવી દે. તેઓ દરરોજ કોઈને કોઈ કોશિશ કરતા હતા. ક્યારેક મારા પસંદનું ખાવાનું બનાવતા હતા, ક્યારેક મને બહાર ઘૂમવા લઈ જવાની વાત કરતા હતા અને ઘણીવાર તો તેઓ મારા મિત્રોને જ ઘરે બોલાવી લેતા હતા જેથી હું તેમની સાથે હસી શકું, થોડો સમય તેમની સાથે વિતાવું અને મારું મન હળવું થઈ જાય. મમ્મા મને પ્રેમથી સમજાવતી હતી અને કહેતી હતી કે બેટા, આમ પોતાને બંધ ન કરી લે, જિંદગી અહીં ખતમ નથી થતી. અને પિતાજી પણ મને વારંવાર કહેતા હતા કે તું મજબૂત બન, તું મારી દીકરી છે, તને કોઈ તોડી નહીં શકે. તેમના શબ્દો સાંભળીને મને થોડી હિંમત મળતી હતી અને ધીમે ધીમે હું પોતાને સંભાળવાની કોશિશ કરવા લાગી હતી. થોડા દિવસો આમ જ વીતી ગયા અને હું થોડી સામાન્ય થવા લાગી હતી. ત્યારે એક દિવસ મારી સૌથી નજીકની બહેનપણીના લગ્ન હતા. તે પોતે અમારા ઘરે આવી હતી મને આમંત્રણ આપવા અને તેણે ખૂબ પ્રેમથી કહ્યું હતું કે તું નહીં આવીશ તો મારા લગ્ન અધૂરા રહી જશે, તું જરૂર આવજે. હું તેના ગયા પછી ઘણીવાર તેના વિશે વિચારતી રહી. પછી મેં મમ્માને કહ્યું કે તમે પણ મારી સાથે ચાલો, મને એકલીને સારું નહીં લાગે. તો મમ્માએ મને પ્રેમથી સમજાવ્યું કે બેટા, આ તારી બહેનપણીના લગ્ન છે, તું જા, એન્જોય કર, ત્યાં મને કોઈ નથી ઓળખતું, હું જઈને શું કરીશ. તેમણે મને તૈયાર થવામાં મદદ કરી, મારા વાળ બનાવ્યા, મને એક સારો સૂટ પહેરાવ્યો અને જ્યારે હું તૈયાર થઈ તો ખરેખર હું ખૂબ સુંદર લાગી રહી હતી. ઘણા દિવસો પછી મેં પોતાને અરીસામાં જોઈને હળવું સ્મિત કર્યું હતું. સાંજે હું લગ્નમાં ચાલી ગઈ. ત્યાં બધું સારું હતું, રોશની, સંગીત, હસી મજાક, બધું એટલું સારું લાગી રહ્યું હતું કે થોડીવાર માટે હું મારા બધા દુઃખ દર્દ ભૂલી ગઈ હતી. મેં મારી બહેનપણી સાથે સમય વિતાવ્યો. અમે બંનેએ વાતો કરી અને તે વારંવાર મને જોઈને ખુશ થઈ રહી હતી કે હું આવી છું. ધીમે ધીમે રાત થઈ ગઈ અને લગ્ન પૂરા થવા લાગ્યા. ત્યારે મારી પાસે પિતાજીનો ફોન આવ્યો. તેમણે કહ્યું, બેટા, તું એકલી ન આવતી, હું કાં તો પોતે આવી રહ્યો છું અથવા ડ્રાઈવરને મોકલી રહ્યો છું, તું ત્યાં જ રોકાજે, હું તને લેવા આવીશ. મેં તેમને કહ્યું કે પિતાજી, ઘર નજીક જ છે, હું પોતે આવી જઈશ. પણ તેમણે સખ્તાઈથી ના પાડી દીધી અને કહ્યું, ના, તું એકલી નહીં આવીશ, હું જ લેવા આવીશ અથવા ડ્રાઈવર આવશે, તું બસ બહાર રાહ જોજે. મેં તેમની વાત માની લીધી અને કહ્યું કે ઠીક છે. પછી હું બહાર ઊભી રહીને રાહ જોવા લાગી. થોડીવાર પછી એક છોકરો આવ્યો અને બોલ્યો કે બહાર ગાડી આવી છે, કદાચ તમને લેવા માટે આવી છે. મેં વિચાર્યું કે પિતાજીએ ડ્રાઈવરને મોકલ્યો હશે. હું બહાર ગઈ અને ખરેખર તે ગાડી બિલકુલ એવી જ હતી જેવી અમારા ઘરની હતી. મેં વધારે વિચાર્યા વિના તેમાં જઈને બેસી ગઈ. જેવી હું અંદર બેઠી, મેં ડ્રાઈવર તરફ જોયું તો મારા હોશ ઉડી ગયા. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને મને એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય, કારણ કે તે માણસ ન તો અમારા ઘરનો ડ્રાઈવર હતો અને ન તો મારા પિતાજી હતા. હું ગભરાઈ ગઈ અને મેં ધ્યાનથી તેનો ચહેરો જોયો તો હું સ્થિર થઈ ગઈ. તે જ ગુંડો હતો જેનું નામ વિવાન હતું, તે જ જેણે પહેલા અમને ધમકી આપી હતી, તે જ જે અમારી પાછળ પડ્યો હતો. મને સમજાઈ ગયું કે હું ફસાઈ ગઈ છું. તેણે ગાડી ઝડપથી આગળ વધારી દીધી અને હું ચીસો પાડવા લાગી કે મને છોડી દો, મારે ઉતરવું છે, મારે ઘરે જવું છે. પણ તેણે મારી એક ન સાંભળી. હું રડતી રહી, ચીસો પાડતી રહી. મેં ગાડીનો દરવાજો ખોલીને કૂદવાની કોશિશ પણ કરી, પણ તેણે મારો હાથ કસીને પકડી લીધો અને ગુસ્સામાં બોલ્યો, જો તે ફરીથી આવું કરવાની કોશિશ કરી
તો તારું જ નુકસાન થશે. તું જીવતી તો બચી જઈશ, પણ તારા હાથ પગ તોડી નાખીશ અને તું જિંદગીભર માટે લાચાર થઈ જઈશ. તેના શબ્દો સાંભળીને હું વધુ ડરી ગઈ અને ચૂપ થઈ ગઈ, પણ મારી આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. થોડીવાર પછી ગાડી એક મોટા આલીશાન મકાન સામે જઈને ઊભી રહી. ત્યાં પહેલાથી જ કેટલાક લોકો ઊભા હતા અને માહોલ જોઈને મને સમજાઈ ગયું કે કંઈક ખૂબ ખોટું થવાનું છે. તે લોકો મને જબરજસ્તી અંદર લઈ ગયા. હું તેમની સાથે લડતી રહી, તેમને કહેતી રહી કે મને છોડી દો, પણ કોઈ મારી વાત સાંભળનારું નહોતું. અંદર જઈને તેણે સ્પષ્ટ કહ્યું કે તે મારી સાથે લગ્ન કરશે. મેં ગુસ્સામાં અને ડરની વચ્ચે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે હું તારા જેવા માણસ સાથે ક્યારેય લગ્ન નહીં કરું. તે મારી જિંદગી પહેલા જ બરબાદ કરી દીધી છે. તારા ભાઈના કારણે મારો સંબંધ તૂટ્યો, મારી જિંદગી વેરવિખેર થઈ ગઈ અને હવે તું મને જબરદસ્તી તારી સાથે બાંધવા માંગે છે. હું તને ક્યારે માફ નહીં કરું. પણ તેને મારી વાતોથી કોઈ ફરક ન પડ્યો. તેને મારી એક ન સાંભળી. તેને જબરજસ્તી બધી વ્યવસ્થા કરી રાખી હતી. હું રડતી રહી, ચીસો પાડતી રહી, પણ કોઈએ મારી મદદ ન કરી. જ્યારે વકીલ સામે સહી કરવાની વારે આવી તો મેં સ્પષ્ટ ના પાડી દીધી. મેં કહ્યું હું આ લગ્ન નથી માનતી. પણ ત્યારે તેણે મારા માથા પર બંદૂક મૂકી દીધી અને ઠંડા અવાજમાં બોલ્યો, જો તે સહી ન કરી તો હું અહીં જ તને ગોળી મારી દઈશ. તે પળે હું સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. મારી પાસે કોઈ રસ્તો નહોતો. મેં ધ્રુજતા હાથે રડતા રડતા તે કાગળો પર સહી કરી દીધી અને તે જ પળે મને લાગ્યું જાણે મારી જિંદગી મારી ન રહી હોય. હું બસ એક કેદમાં ફસાઈ ગઈ છું, જ્યાંથી બહાર નીકળવું હવે મારા માટે લગભગ અશક્ય હતું. હું તે ખુરશી પર બેઠી હતી અને એવું લાગી રહ્યું હતું જાણે મારા અંદરની બધી તાકાત ખતમ થઈ ચૂકી હોય. મારા આંસુ રોકાતા જ નહોતા. હું સતત રડતી જતી હતી અને સમજી જ નહોતી શકતી કે મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે. થોડીવાર પહેલા સુધી બધું ઠીક હતું. હું મારી બહેનપણીના લગ્નમાં હતી, ત્યાં હસી રહી હતી, લોકોને મળી રહી હતી, અને હવે અચાનક મારી આખી જિંદગી ઉલટી ગઈ હતી. મને લાગી રહ્યું હતું જાણે હું કોઈ ખરાબ સપનું જોઈ રહી છું, પણ આ સપનું નહોતું, આ હકીકત હતી. અને આ જ વાત મને અંદરથી તોડી રહી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું અને શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગી રહ્યો હતો. રૂમમાં હાજર લોકો ધીમે ધીમે બહાર ચાલ્યા ગયા અને દરવાજો બંધ થઈ ગયો. હવે તે રૂમમાં માત્ર હું અને વિવાન રહી ગયા હતા. રૂમમાં સન્નાટો હતો, પણ મારા દિલમાં જાણ તોફાન મચ્યું હતું. હું ડરતી ધ્રુજી રહી હતી. ત્યારે તે મારા તરફ વધ્યો અને ઠંડા અવાજમાં બોલ્યો, ચાલ ઊભી થા, હવે હું તને તારા પપ્પાના ઘરે મૂકી આવીશ અને પછી તમને ખબર પડશે કે બેઇજ્જતી શું હોય છે. તેની આંખોમાં અજીબ ગુસ્સો હતો અને તેના ચહેરા પર એક એવી સ્મિત હતી જેનાથી મને વધુ ડર લાગવા માંડ્યો હતો. તે પછી તે થોડીવાર માટે રોકાયો અને બોલ્યો, પણ તે પહેલા હું તારા માટે એક વિડીયો બનાવીશ અને તે વિડીયોમાં તું બોલીશ કે તે તારી મરજીથી મારી સાથે લગ્ન કર્યા છે અને તું મને પ્રેમ કરે છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને લાગ્યું જાણે મારા શ્વાસ અટકી જશે. હું રડતા રડતા તેના સામે હાથ જોડીને ઊભી થઈ ગઈ અને તેને કહેવા લાગી કે પ્લીઝ આવું ન કરો, હું તમારી સામે હાથ જોડું છું, મને આ રીતે બદનામ ન કરો, મારી સાથે આવું ન કરો. પણ તેને મારી વાત સાંભળવાની જરા પણ કોશિશ ન કરી. તે અચાનક મારી ખૂબ નજીક આવી ગયો અને મારા વાળ પકડીને મને જોરથી પોતાની તરફ ખેંચી લીધી. મારા માથામાં તેજ દર્દ થયો અને હું દર્દથી ચીસો પાડી ઉઠી. તેને ગુસ્સામાં કહ્યું, હું તારી પાસેથી બદલો લેવા માંગુ છું અને હું આ બદલો લઈને જ રહીશ. તારા પપ્પાએ મારી જિંદગી બરબાદ કરી દીધી. મારા પપ્પાના મોતનું કારણ તારા પિતા છે. તેણે મારા આખા પરિવારને ખતમ કરી દીધો. મારો ભાઈ આજે પણ જેલમાં છે અને જ્યારે હું તારા પપ્પા પાસે ગયો હતો મેં તેમને કહ્યું હતું કે મારા ભાઈને છોડી દો, હું તેના જામીન કરાવવા માંગુ છું. પણ તેમણે મારી એક ન સાંભળી. ઉલટાનું તેમણે મારો વિડીયો બનાવી લીધો અને તેને ઇન્ટરનેટ પર મૂકી દીધો. આખા શહેરમાં મારી બેઇજ્જતી થઈ. લોકો મારી મજાક ઉડાવતા હતા. મને હર જગ્યાએ નીચો દેખાડવામાં આવ્યો અને આજે હું પણ તે જ કરીશ. હું તારો વિડીયો બનાવીશ અને તેને બધે ફેલાવીશ જેથી તારા પપ્પાને પણ તે જ દર્દ મહેસૂસ થાય જે મેં સહન કર્યું છે. તેની વાત સાંભળીને હું સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. મારા અંદર ડર અને દર્દ એટલું વધી ગયું હતું કે હું કંઈ સમજી જ નહોતી શકતી. મેં રડતા રડતા તેને કહ્યું કે આવું ન કરો, પ્લીઝ મને છોડી દો, મેં તમારું શું બગાડ્યું છે. પણ તેણે મારી એક ન સાંભળી. તેણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું. તે પળે મને લાગ્યું કે હવે બધું ખતમ થઈ ગયું. મારી ઇજ્જત, મારા પરિવારની ઇજ્જત, બધું એક પળમાં માટીમાં મળી જશે. હું જોર જોરથી રડવા લાગી અને ત્યારે મારા મગજમાં એક વિચાર આવ્યો. મેં પોતાને સંભાળતા તેને કહ્યું, તમે આવું કેવી રીતે કરી શકો છો? હું હવે તમારી પત્ની છું, તમારી ઇજ્જત છું. જો તમે મારો વિડીયો બનાવીને લોકોને દેખાડશો તો લોકો તમને જ દોષ આપશે. તે કહેશે કે તમારી પત્ની આવી છે, લોકો તમારી મજાક ઉડાવશે. શું તમને સારું લાગશે કે લોકો તમને જોઈને હશે? મારી આ વાત સાંભળીને તે થોડી પળો માટે રોકાઈ ગયો. તેનો હાથ ધીમે ધીમે નીચે આવી ગયો. તેણે ફોન નીચે કરી લીધો અને તેનો ચહેરો બદલાઈ ગયો, જાણે તે પહેલીવાર મારી વાતને સમજવાની કોશિશ કરી રહ્યો હોય. તેણે પોતાનું માથું ઝુકાવી લીધું અને કંઈ ન બોલ્યો. રૂમમાં અચાનક ખામોશી છવાઈ ગઈ. હું હજી પણ રડી રહી હતી, પણ મારા અંદર ક્યાંક ને ક્યાંક એક નાના
નાનકડી આશા જાગી ગઈ હતી કે કદાચ મારી વાત તેના દિલ સુધી પહોંચી ગઈ, કદાચ તે આ બધું કરવાનું રોકી દેશે, કદાચ હજી પણ બધું સંપૂર્ણપણે ખતમ નથી થયું. હું તેને જોઈ રહી હતી અને તેના ચહેરાના હાવભાવ સમજવાની કોશિશ કરી રહી હતી. મને સમજ નહોતી આવતી કે તે શું વિચારી રહ્યો છે, પણ એટલું તો જરૂર મહેસૂસ થઈ રહ્યું હતું કે તેના અંદર પણ ક્યાંક ને ક્યાંક કંઈક ચાલી રહ્યું છે. તેના ગુસ્સા પાછળ કદાચ દર્દ છે, કદાચ તે પણ અંદરથી તૂટેલો છે, પણ તેનો રસ્તો ખોટો હતો, ખૂબ ખોટો હતો. હું તે પડે બસ એ જ ચાહતી હતી કે તે રોકાઈ જાય, તે મને જવા દે અને આ બધું અહીં જ ખતમ થઈ જાય. પણ મને ખબર નહોતી કે આગળ શું થવાનું છે અને મારી જિંદગી ક્યાં વળાંક પર જવાની છે. હું બસ ત્યાં ઊભી રડતી રહી અને દિલમાં એક જ દુઆ કરી રહી હતી કે કોઈ રીતે આ બધું ખતમ થઈ જાય અને હું મારા ઘરે પાછી પહોંચી જાઉં, જ્યાં મારા મમ્મા પપ્પા મારી રાહ જોઈ રહ્યા હશે. કદાચ તેઓ પણ પરેશાન હશે, કદાચ તેમને કંઈ પણ અંદાજો નહીં હોય કે તેમના સાથે શું થઈ ગયું અને હું અહીં કઈ હાલતમાં છું. આજ વિચારીને મારું દિલ વધુ ભરાઈ આવતું હતું અને હું અંદરથી રડવા લાગતી હતી. તે રૂમની દરેક વસ્તુ મને અજાણી લાગી રહી હતી અને દરેક પળે મને ડર લાગી રહ્યો હતો કે હવે આગળ શું થશે. હું બસ એક નાનકડી આશાના સહારે ઊભી હતી કે કદાચ હજી પણ બધું ઠીક થઈ શકે છે, કદાચ હજી પણ મારી જિંદગી સંપૂર્ણપણે ખતમ નથી થઈ અને કદાચ કોઈ ચમત્કાર થઈ જાય જે મને આ મુસીબતમાંથી બહાર કાઢી દે. મને કંઈ પણ સમજ નહોતું આવી રહ્યું. મારા મગજમાં બસ એક જ વાત વારંવાર ઘૂમી રહી હતી કે હું અહીંથી બહાર કેવી રીતે નીકળું, હું કેવી રીતે મારા ઘરે પહોંચું અને પિતાજીને બધું કહું. હું સંપૂર્ણપણે ડરી ચૂકી હતી અને પોતાને બિલકુલ એકલી મહેસૂસ કરી રહી હતી. મારા આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. હું રડતા રડતા જમીન પર જ બેસી ગઈ હતી અને ક્યારે મારી આંખ લાગી ગઈ મને પોતાને પણ ખબર ન પડી. પછી અચાનક તેજ જોરથી મારી આંખ ખુલી. તે શોર એટલો વધારે હતો કે હું ગભરાઈને ઊભી થઈ ગઈ. મને લાગ્યું કંઈક મોટું થઈ રહ્યું છે. અવાજ રૂમની બહારથી આવી રહ્યો હતો, જાણે કોઈ કોઈની સાથે દલીલ કરી રહ્યું હોય. હું ધીમે ધીમે ઉઠીને દરવાજા પાસે ગઈ અને કાન લગાવીને સાંભળવા લાગી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું અને ત્યારે મને અવાજ સ્પષ્ટ સંભળાયો. તે વિવાન હતો અને તે કોઈની સાથે વાત કરી રહ્યો હતો. પણ જ્યારે મેં ધ્યાનથી સાંભળ્યું તો મારા શ્વાસ જાણે અટકી ગયા, કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારા પિતાજી હતા. પિતાજી મને શોધતા શોધતા ત્યાં સુધી પહોંચી ગયા હતા. તેઓ વારંવાર તેને પૂછી રહ્યા હતા કે હું ક્યાં છું અને મને તેના પાસે હોવાનો શોખ પણ બતાવી રહ્યા હતા. પણ વિવાન ખૂબ ચાલાકીથી દરેક વાતથી મુકરી રહ્યો હતો અને જૂઠું બોલી રહ્યો હતો કે તેને મારા વિશે કંઈ જ ખબર નથી. આ બધું સાંભળીને મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ. હું તરત દરવાજા તરફ દોડી અને તેને ખોલવાની કોશિશ કરી. પણ જેવો મેં દરવાજાને સ્પર્શ કર્યો, મને જોરદાર ઝટકો લાગ્યો, જાણે કરંટ દોડી ગયો હોય અને હું પાછળ હટી ગઈ. મારા શરીરમાં દર્દની લહેર દોડી ગઈ, પણ તે દર્દ કરતાં વધુ મને આ વાતનો ડર હતો કે હું પિતાજી સુધી મારો અવાજ નથી પહોંચાડી શકતી. હું ઉઠી અને પૂરી તાકાતથી ચીસો પાડવા લાગી, પિતાજી, હું અહીં છું, પિતાજી, મને બચાવી લો, આ માણસ મને મારી નાખે. હું અહીં જ છું, આ જૂઠું બોલી રહ્યો છે, તમે મારો અવાજ સાંભળો, મને અહીંથી કાઢી લો. હું જોર જોરથી રડી રહી હતી, ચીસો પાડી રહી હતી, પણ મારો અવાજ બહાર નહોતો જઈ રહ્યો. જાણે તે રૂમ જ એવો બનેલો હતો કે અવાજ અંદર તો આવી શકતો હતો પણ બહાર નહોતો જઈ શકતો. હું પૂરી તાકાતથી દરવાજો પીટતી રહી, પણ કોઈ ફાયદો ન થયો. થોડી વાર સુધી મને પિતાજીનો અવાજ સંભળાતો રહ્યો. પછી અચાનક બધું શાંત થઈ ગયું અને તેમનો અવાજ આવવાનો બંધ થઈ ગયો. કદાચ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ વિચારીને મારું દિલ જાણે તૂટી ગયું. હું ત્યાં જમીન પર બેસી ગઈ અને ફરીથી ધ્રુસકે રડવા લાગી. મને લાગતું હતું કે હું તેમના આટલી નજીક હોવા છતાં તેમનાથી કેટલી દૂર છું અને હું ચાહીને પણ કંઈ કરી નથી રહી. થોડી વાર પછી રૂમનો દરવાજો ખુલ્યો અને અંદર તે જ વિવાન આવ્યો, જેને મને જોઈ અને હળવા સ્મિત સાથે બોલ્યો, તને ખબર છે, હમણાં થોડી વાર પહેલા તારો બાપ અહીં આવ્યો હતો, તને શોધતો. મેં તેને સ્પષ્ટ કહી દીધું કે તું અહીં નથી અને તે આટલો બેવકૂફ નીકળ્યો કે મારી વાત પર વિશ્વાસ કરીને પણ જતો રહ્યો. તેની વાતો સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેને ગુસ્સામાં કહ્યું, તું મારા પિતાજીને નથી ઓળખતો. જે દિવસે તેમણે મને શોધી લીધી ને, તે તને જીવતો નહીં છોડે, તે તને ખતમ કરી દેશે. તે મારી વાત સાંભળીને હસવા લાગ્યો અને બોલ્યો, તું બહુ મોટી ગેરસમજમાં છે છોકરી, તને કંઈ ખબર નથી. તેની આ વાત સાંભળીને હું થોડી વાર માટે ચૂપ થઈ ગઈ, પણ મેં તે વખતે તેની વાત પર વધારે ધ્યાન ન આપ્યું. તે આ કહીને ત્યાંથી ચાલ્યો ગયો અને મને ફરીથી તે જ રૂમમાં એકલી છોડી ગયો. હવે હું સંપૂર્ણપણે તે રૂમમાં કેદ હતી. દિવસ રાત ત્યાં જ વીતતા હતા અને નોકરાણી આવતી હતી, ખાવાનું આપીને ચાલી જતી હતી. હું તેની સાથે વાત કરવાની કોશિશ કરતી હતી, પણ તે કંઈ બોલતી નહોતી, બસ ચૂપચાપ પોતાનું કામ કરીને ચાલી જતી હતી. તે રૂમ ખૂબ મોટો અને ખૂબ શાનદાર હતો, પણ મારા માટે તે એક જેલથી ઓછો નહોતો. મેં તે રૂમનો દરેક ખૂણો જોઈ લીધો હતો, દરેક બારી, દરેક દરવાજો,
પણ ક્યાંયથી પણ બહાર નીકળવાનો રસ્તો ન હતો. હું દરરોજ બસ એ જ વિચારતી રહેતી હતી કે કેવી રીતે ભાગવું, કેવી રીતે અહીંથી નીકળવું. અને એક દિવસ મેં નક્કી કરી લીધું કે હવે હું કોશિશ જરૂર કરીશ. એક રાત્રે મેં એક પ્લાન બનાવ્યો. મેં વિચાર્યું જેવી નોકરાણી ખાવાનું આપવા આવશે અને પાછી જશે, હું તેની પાછળ ચૂપકેથી નીકળી જઈશ અને અવાજ કર્યા વિના ત્યાંથી ભાગી જઈશ. મારા દિલમાં ડર પણ હતો, પણ તેનાથી વધુ હવે હિંમત આવી ચૂકી હતી, કારણ કે હું હવે વધુ તે કેદમાં નહોતી રહી શકતી. મારે કોઈ પણ હાલતમાં મારા ઘરે જવું હતું અને મારા પિતાજી સુધી પહોંચવું હતું. આજ વિચારીને મેં તે રાત્રે મારા મનમાં નક્કી કરી લીધું કે હવે ભલે ગમે તે થાય, હું અહીંથી નીકળીને જ રહીશ. હું સંપૂર્ણપણે ત્યાંથી ભાગવા માટે તૈયાર હતી. અને તે રાત્રે મારું દિલ એટલું તેજ ધડકી રહ્યું હતું, જાણે મારા છાતીમાંથી નીકળીને બહાર આવી જશે. મારા મગજમાં બસ એક જ વાત વારંવાર ઘૂમી રહી હતી કે મારે અહીંથી નીકળવું છે, ભલે કંઈ પણ થઈ જાય. હું હવે એક પળ પણ તે જગ્યા પર નહોતી રહી શકતી. જેવી રાત ઊંડી થઈ અને નોકરાણી રોજની જેમ મને ખાવાનું આપીને બહાર ચાલી ગઈ, તો મેં ધીમેથી મારી આંખો ઉઠાવીને આખા રૂમને જોયો. તે રૂમની દરેક વસ્તુ મને યાદ થઈ ચૂકી હતી. દિવાલો, બારી, દરવાજો અને તે કેમેરો જે હર વખત મારી દેખરેખ કરતો હતો. મને ખબર હતી કે જો મારે ભાગવું છે તો સૌથી પહેલાં તે કેમેરાને છેતરવો પડશે. હું ધીમેથી ઊભી થઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મારા અંદર એક હિંમત પણ હતી જે મને આગળ વધવા મજબૂર કરી રહી હતી. હું બેડ પાસે ગઈ અને ઓશિકાનું કવર કાઢ્યું અને ખૂબ ધીમા પગલાં ભરતા કેમેરા પાસે ગઈ. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મને લાગતું હતું જાણે દરેક અવાજ બહાર સુધી જઈ રહ્યો છે. પણ મેં પોતાને સંભાળી અને તે કેમેરા પર ઓશિકાનું કવર નાખી દીધું, જેથી કોઈ મને જોઈ ન શકે. તે પળે મને લાગ્યું જાણે મેં મારી કેદની એક મોટી દિવાલ તોડી દીધી હોય. ત્યારબાદ મેં જલ્દીથી બેડની ચાદર કાઢી અને તેને બારીના લોખંડના ભાગમાં કસીને બાંધી લીધી. મેં એકવાર નીચે ઝાંકીને જોયું તો અંધારું હતું અને મને ડર પણ લાગી રહ્યો હતો, પણ મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. હું ધીમે ધીમે તે ચાદરના સહારે નીચે ઉતરવા લાગી. હર પળ ડર લાગી રહ્યો હતો કે ક્યાંક મારો હાથ લપસી ન જાય, પણ મારા અંદર મારા ઘરે જવાની એટલી ચાહત હતી કે મેં તે ડરને પણ પાછળ છોડી દીધો. જેમ તેમ હું નીચે પહોંચી ગઈ અને જમીન પર પગ મૂકતા જ મેં એક પળ ગુમાવ્યા વિના ભાગવાનું શરૂ કરી દીધું. તે જગ્યા ખૂબ મોટી હતી. ચારે તરફ મોટા મોટા ઘર હતા, સાફ સુથરી સડકો અને હર તરફ સન્નાટો હતો. મને લાગતું હતું જાણે હું કોઈ અજાણી દુનિયામાં આવી ગઈ છું. હું ભાગતા ભાગતા વારંવાર પાછળ જોઈ રહી હતી કે ક્યાંક કોઈ મારો પીછો તો નથી કરી રહ્યું, પણ કોઈ નહોતું. તેમ છતાં મારા દિલનો ડર ઓછો નહોતો થઈ રહ્યો. હું વિચારી રહી હતી કે હજી સુધી વિવાન મારી પાછળ કેમ ન આવ્યો? શું તેને ખબર ન પડી કે તે જાણી જોઈને મને જવા દઈ રહ્યો છે? આ સવાલ મારા મગજમાં વારંવાર આવી રહ્યો હતો અને મને વધુ ડરાવી રહ્યો હતો, પણ તે વખતે રોકાવું મારા માટે શક્ય નહોતું. હું બસ આગળ વધતી રહી. ત્યારે મને દૂર એક ગેટ દેખાયો, જ્યાં એક ગાર્ડ બેઠો હતો. હું હાંફતી હાંફતી તેની પાસે ગઈ. તેણે મને જોઈ તો તે થોડો હેરાન રહી ગયો, કારણ કે મારી હાલત ખૂબ ખરાબ હતી. મારા કપડાં વેરવિખેર હતા, આંખો રડી રડીને લાલ થઈ ચૂકી હતી, વાળ ગૂંચવાયેલા હતા. મેં તેને ધ્રુજતા અવાજમાં પૂછ્યું કે આ કઈ જગ્યા છે? તેણે થોડી પળો મને જોઈ, જાણે તે સમજવાની કોશિશ કરી રહ્યો હોય કે મારી સાથે શું થયું છે. પછી તેણે ધીમેથી બહાર જવાનો રસ્તો જણાવી દીધો. તે પળે મને થોડો સંતોષ મળ્યો કે કદાચ તે લોકોમાંનો નથી, નહીં તો તે મને રોકી લેત. હું ધીમે ધીમે તે ગેટમાંથી બહાર નીકળી ગઈ. જેવી હું બહાર આવી તો જોયું કે રાત ખૂબ થઈ ચૂકી હતી. સડકો ખાલી હતી, ચારે તરફ અંધારું હતું અને ઠંડી હવા ચાલી રહી હતી. પણ મારા અંદર જે ડર હતો તે કોઈ પણ ઠંડીથી વધારે હતો. મારી પાસે ન પૈસા હતા, ન ફોન હતો. હું બસ પગપાળા ચાલતી જતી હતી. મારા પગ ભારે થઈ ચૂક્યા હતા, પણ હું રોકાવું નહોતી ચાહતી, કારણ કે મારે મારા ઘરે પહોંચવું હતું. હું વારંવાર પાછળ જોતી કે કોઈ આવી તો નથી રહ્યું, પણ સડક સુમસામ હતી. તેમ છતાં મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ મારી પાછળ છે. દરેક નાનો અવાજ મને ડરાવી દેતો. ક્યાંક કૂતરા ભસતા તો હું ચોંકી જતી, ક્યાંક ઝાડના પાંદડા હલતા તો મને લાગતું કોઈ છુપાયેલું છે. હું મારા આંસુ લૂછતી આગળ વધતી રહી. મારા મગજમાં બસ એક જ ચહેરો હતો, મારા પિતાજીનો, અને એક જ આશા હતી કે જેવી હું ઘરે પહોંચીશ બધું ઠીક થઈ જશે. તેઓ મને જોશે તો બધું સમજી જશે અને મને બચાવી લેશે. હું ચાલતા ચાલતા થાકી ગઈ હતી. મારા પગમાં દર્દ થઈ રહ્યો હતો, જાણે હવે વધુ પગલાં નહીં ઉપડે, પણ દિલમાં જે હિંમત હતી તે મને આગળ વધારી રહી હતી. હું પોતાને વારંવાર સમજાવી રહી હતી કે બસ થોડુંક જ વધુ ચાલવાનું છે, બસ ઘરે પહોંચી જવાનું છે, પછી બધું ઠીક થઈ જશે. લગભગ 2 કલાક સુધી ચાલતા રહ્યા પછી આખરે હું મારા ઘરની નજીક પહોંચી. જેવું મેં મારા ઘરને જોયું, મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને લાગ્યું જાણે હું કોઈ ડરામણા સપનામાંથી બહાર આવી ગઈ છું. મારું દિલ થોડું હળવું થયું અને હું ઝડપથી ગેટ તરફ વધી. મારા પગ ધ્રુજી રહ્યા હતા, પણ દિલમાં એક સંતોષ પણ હતો. મેં ગેટ પાસે જઈને જોરથી દરવાજો ખટખટાવ્યો. તે પળે મને લાગ્યું જાણે મારા શરીરમાં ફરીથી જીવ આવી ગયો હોય. હું વારંવાર દરવાજો ખટખટાવી રહી હતી અને રડી રહી હતી. મારા દિલમાં બસ એક જ વિચાર હતો કે હવે બધું ઠીક થઈ જશે.
હવે હું મારા ઘરે આવી ગઈ છું. હવે મને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. હવે પિતાજી મને બચાવી લેશે. હું ત્યાં જ ઊભી રડતી રહી અને દરવાજો ખુલવાની રાહ જોતી રહી, જાણે મારી આખી દુનિયા તે દરવાજાની પાછળ ઊભી હોય અને જેવો તે ખુલશે મારી બધી પરેશાની ખતમ થઈ જશે અને હું મારા પિતાજીના હાથોમાં સુરક્ષિત થઈ જઈશ. અને તે પળની રાહ જોતા મારા શ્વાસ પણ જાણે થંભી ગયા. દરવાજો જેવો ખુલ્યો અને મેં સામે પિતાજીને ઊભેલા જોયા તો મારા દિલમાં એક અજીબ સંતોષ આવ્યો. મને લાગ્યું કે હવે બધું ઠીક થઈ જશે. હું દોડીને તેમને ગળે લગાવી લઈશ અને તેઓ મને તેમની છાતીએ લગાડી લેશે, જેમ હર વખત લગાડતા હતા. પણ જેવી હું તેમની પાસે જવા લાગી, તેમણે પોતાનો હાથ આગળ કરીને મને રોકી દીધી અને મને પોતાનાથી દૂર કરી દીધી. તે એક પળમાં મારું દિલ જાણે તૂટી ગયું. હું ત્યાં જ રોકાઈ ગઈ અને તેમને જોવા લાગી. મને સમજ જ ન આવી કે આ શું થઈ રહ્યું છે. તેમના ચહેરા પર કોઈ ખુશી નહોતી, કોઈ રાહત નહોતી, જાણે હું તેમના માટે કોઈ પોતાની નહીં પણ કોઈ બોજ બની ગઈ હોઉં. હું ધ્રુજતા અવાજમાં તેમને બોલી, પિતાજી, તમને ખબર નથી મારી સાથે શું થયું? મને તે માણસે જબરજસ્તી ઉપાડી લીધી હતી. તેણે મને બંધ કરીને રાખી હતી. હું કોઈ રીતે ત્યાંથી આજે ભાગીને આવી છું. હું ડરી ગઈ હતી. મને લાગ્યું તમે મને શોધી રહ્યા હશો. પણ મારી વાત પૂરી પણ નહોતી થઈ કે તેમણે ખૂબ ઠંડા અવાજમાં કહ્યું, તું આ વખતે અહીં શું કરી રહી છે? તારે તો તારા પતિના ઘરે હોવું જોઈએ. તારા લગ્ન થઈ ચૂક્યા છે. તું ત્યાંથી ભાગીને આવી ગઈ છે. આ ઠીક નથી કર્યું તે. તેમના મોઢામાંથી આ વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારું મગજ શૂન્ય થઈ ગયું. મને સમજ નહોતી આવતી કે તેઓ શું કહી રહ્યા છે. શું તેમને બધું ખબર છે? તેમ છતાં તેઓ આવું કેમ બોલી રહ્યા છે? મેં જલ્દીથી તેમનો હાથ પકડી લીધો અને રડતા રડતા કહ્યું, પિતાજી, તમે આ શું કહી રહ્યા છો? તેણે મને જબરજસ્તી ઉપાડી હતી. તેણે મને ધમકાવીને લગ્ન કર્યા છે. આ લગ્ન નથી, આ ખોટું છે. તમે આવું કેવી રીતે કહી શકો છો? ત્યારે માં પણ અંદરથી દોડતી બહાર આવી. હું તેમને જોઈને વધુ જોરથી રડવા લાગી અને તેમને ગળે મળવા માટે આગળ વધી, પણ તેમણે પણ મને પોતાની પાસે ન આવવા દીધી. તેમણે પણ તે જ વાત કહી, રિયા, તું અહીં શું કરી રહી છે? તારે તો તારા સસરે હોવું જોઈએ. તું ત્યાંથી ભાગીને આવી ગઈ છે. આ સારું નથી કર્યું તે. આ સાંભળીને મારું દિલ સંપૂર્ણપણે તૂટી ગયું. મને લાગ્યું જાણે મારી આખી દુનિયા જ ખતમ થઈ ગઈ હોય. જે લોકો પાસેથી મને સૌથી વધારે આશા હતી તે જ લોકો મને સમજી નહોતા રહ્યા. હું ત્યાં જમીન પર બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મારા આંસુ રોકાતા જ નહોતા. મને સમજ જ નહોતી આવતી કે હું શું કરું. ત્યારે પિતાજીએ મને કહ્યું, વિવાનને ફોન કરો અને તેને બોલાવો. તેને કહો કે તેની પત્ની અમારા ઘરે છે. તે આવીને તેને લઈ જાય. આ સાંભળતા જ મારા દિલની ધડકન વધુ તેજ થઈ ગઈ. હું ડરના માર્યા ઊભી થઈ અને તેમની પાસે જઈને બોલી, પિતાજી, તમે આવું કેમ કરી રહ્યા છો? મને લાગ્યું હતું તમે મને બચાવશો, તમે તેને સજા આપશો, પણ તમે તો મને તેની પાસે જ મોકલી રહ્યા છો. તેમણે મારી તરફ જોયું પણ નહીં અને જઈને ખુરશી પર બેસી ગયા, જાણે તેમને મારી કોઈ પરવાહ જ ન હોય. થોડી જ વારમાં વિવાન ઘરની અંદર આવી ગયો. તેને જોતાં જ મારો ડર વધુ વધી ગયો. મારા શ્વાસ જાણે અટકી ગયા. હું તરત માની પાછળ જઈને છુપાઈ ગઈ અને રડતા રડતા બોલી, મારે તેની સાથે નથી જવું. તે મને બદનામ કરવા માંગે છે. તે મારી વિડીયો બનાવી રહ્યો હતો, પણ મારી વાત કોઈએ ન સાંભળી. પિતાજીએ મારો હાથ પકડ્યો અને મને તેની સામે ઊભી કરી દીધી અને સખત અવાજમાં કહ્યું, આ તારો પતિ છે. તારા તેનાથી લગ્ન થઈ ચૂક્યા છે અને હવે તારે તેની સાથે જ રહેવાનું છે. તું પોતે લગ્ન કરવા માંગતી હતી. હવે જ્યારે લગ્ન થઈ ગયા છે તો તેને નિભાવવું પણ પડશે. તેમના શબ્દો મારા દિલમાં ચૂભી ગયા. મને મારા કાનો પર વિશ્વાસ નહોતો આવતો. હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ચૂકી હતી. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી દુનિયા ખતમ થઈ ગઈ છે. મેં છેલ્લી વાર આશાથી પિતાજી તરફ જોયું કે કદાચ તે મને રોકી લેશે, પણ તેમણે નજર ફેરવી લીધી. વિવાને મારો હાથ કસીને પકડી લીધો અને મને બહાર લઈ જવા લાગ્યો. હું વારંવાર પાછળ ફરીને જોઈ રહી હતી, પણ કોઈએ મને રોકવાની કોશિશ ન કરી. બહાર તેની કાળી અને સફેદ કાર ઊભી હતી. તેણે દરવાજો ખોલ્યો અને મને અંદર બેસવા કહ્યું. મેં ના પાડી તો તેને જબરજસ્તી મને પકડીને કારમાં બેસાડી દીધી. મારા આંસુ રોકાતા જ નહોતા. હું સતત રડી જતી હતી. કાર ચાલવા લાગી અને થોડીવાર સુધી અમારા બંને વચ્ચે ખામોશી રહી. પછી તેણે મારી તરફ જોયું અને ધીમા અવાજમાં કહ્યું, તું બહુ સીધી છે. તને કંઈ ખબર નથી. તારો બાપ એવો નથી જેવો તું વિચારે છે. તે એક ઈમાનદાર પોલીસવાળો નથી. તે લાલચી છે. તે લોકો પાસેથી પૈસા લે છે અને તેમના કામ કરે છે. તેને જે મારી સાથે કર્યું છે તેનો બદલો હું લઈને જ રહીશ. તેની આ વાતો સાંભળીને હું વધુ ડરી ગઈ. મને સમજ નહોતી આવતી કે શું સાચું છે અને શું ખોટું. મારા પોતાના જ મારા વિરુદ્ધ કેમ થઈ ગયા હતા અને હવે હું તે જ માણસની સાથે જઈ રહી હતી જેનાથી મને સૌથી વધુ ડર લાગતો હતો. મારા દિલમાં હજારો સવાલ હતા, પણ તેમના જવાબ ક્યાંય નહોતા. હું બસ બારીમાંથી બહાર જોતી રહી અને રડતી રહી, કારણ કે હવે મારી પાસે કરવા માટે કંઈ જ નહોતું બચ્યું. મારો અવાજ પણ જાણે ખતમ થઈ ગયો હતો અને મારી આશા પણ ધીમે ધીમે તૂટતી જતી હતી. મને લાગી રહ્યું હતું જાણે હું એક એવા રસ્તા પર જઈ રહી છું જ્યાંથી પાછા આવવું શક્ય નથી. અને મારા દિલમાં બસ એક જ દર્દ હતું કે જે લોકો માટે હું બધું હતી આજે તેમના માટે હું કંઈ જ ન રહી.
હું તે કારમાં બેઠી હતી અને મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મને સમજ નહોતી આવતી કે હું કોના પર વિશ્વાસ કરું અને કોના પર નહીં, કારણ કે હજી થોડી વાર પહેલાં સુધી જે લોકો મારા માટે આખી દુનિયા હતા તે જ હવે મને અજાણ્યા લાગવા લાગ્યા હતા. અને મારા સામે બેઠેલો તો માણસ જેને હું મારો સૌથી મોટો દુશ્મન સમજી રહી હતી તે જ મને એવી વાતો જણાવી રહ્યો હતો જે મને અંદર સુધી હલાવી રહી હતી. તેણે મારી તરફ જોયું અને ધીમે ધીમે પોતાની આખી વાત કરવા લાગ્યો. તેણે કહ્યું કે તારા પિતાજી પૈસા માટે કંઈ પણ કરી શકે છે. અને જ્યારે તેમણે મારા ભાઈને પકડ્યો હતો તો હું પોતે તેમની પાસે ગયો હતો. મેં તેમની સાથે ખૂબ ઇજ્જતથી વાત કરી હતી. મેં કહ્યું હતું કે હું મારા ભાઈના જામીન કરાવવા માગું છું અને તેના માટે જે પણ કાનૂની રસ્તો હશે હું અપનાવીશ. પણ તારા પિતાજીએ મારી એક ન સાંભળી અને તેમણે સીધા મારી પાસેથી પૈસા માંગ્યા. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હું તેમને 50 લાખ રૂપિયા નહીં આપું તે મારા ભાઈને બહાર નહીં આવવા દે. આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો, કારણ કે હું ખોટું કામ કરું છું તે હું માનું છું, પણ તે વખતે હું મારા ભાઈને બચાવવા માંગતો હતો અને હું લાંચ આપનારાઓમાંથી નથી. મેં તેમને સ્પષ્ટ ના પાડી દીધી હતી કે હું તેમને એક પણ રૂપિયો નહીં આપું અને મારા ભાઈને કાયદાના રસ્તેથી જ છોડાવીશ. પણ તારા પિતાજીએ મારી વાતને પોતાની બેઇજ્જતી સમજી લીધી અને પછી તેમણે મારા પિતાજીને જ નિશાનો બનાવ્યો. તેમણે મારા પિતાજી પર કેસ દાખલ કર્યો અને તેમને પકડી લીધા. મારા પિતાજી પહેલાંથી જ બીમાર હતા. તે આ બધું સહન ન કરી શક્યા અને તેમને હાર્ટ એટેક આવી ગયો અને તે આ દુનિયામાંથી ચાલ્યા ગયા. આ કહેતા તેનો અવાજ ભરાઈ આવ્યો હતો અને તેની આંખોમાં ગુસ્સો પણ હતો અને દર્દ પણ હતું. તેણે આગળ કહ્યું કે હું માનું છું કે હું સારો માણસ નથી. લોકો મને ગુંડો કહે છે, પણ મારા અંદર પણ દિલ છે. હું ગરીબોની મદદ કરું છું. હું મારા લોકો માટે ઊભો રહું છું. પણ તારા પિતાજી જેવા લોકો બહારથી સારા બને છે અને અંદરથી ખૂબ લાલચી હોય છે. જ્યારે મારા પિતાજીનું મૃત્યુ થયું અને મારો ભાઈ જેલમાં હતો તો હું સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો અને તે જ વખતે મેં નક્કી કરી લીધું હતું કે હું બદલો લઈને જ રહીશ. અને એટલે જ મેં તને નિશાનો બનાવ્યો, કારણ કે હું જાણતો હતો કે તારા પિતાજીને સૌથી વધુ દર્દ તારા દ્વારા જ થશે. અને જ્યારે મેં તને અપહરણ કરી અને તને મારા ઘરે લઈ આવ્યો તો મેં તે જ વખતે તારા પિતાજીને ખબર મોકલાવી હતી કે મેં તને મારી પાસે રાખી લીધી છે. પણ તને જાણીને હેરાની થશે કે તેમને આ વાતથી કોઈ ફરક જ ન પડ્યો. તેમણે મને કહ્યું કે તું છોકરી સાથે જે કરવું હોય તે કર, પણ તેના બદલામાં મને 1 કરોડ રૂપિયા જોઈએ. આ સાંભળીને હું પોતે હેરાન રહી ગયો હતો, કારણ કે કયો બાપ પોતાની દીકરી માટે આવું કહી શકે. મેં તેને કહ્યું કે તું કેવી વાતો કરી રહ્યો છે, તે તારી દીકરી છે. તો તેણે હસતા હસતા કહ્યું હતું કે તે મારી સગી દીકરી નથી. અમે તેને ગોદ લીધી હતી અને હવે તે અમારા કોઈ કામની નથી. તેણે અમારી ઇજ્જત ખરાબ કરી દીધી છે. જો તું તેને તારી પાસે રાખવા માંગે છે તો રાખ, પણ મને મારા પૈસા આપી દે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, કારણ કે હું વિચારી પણ નહોતો શકતો કે કોઈ માણસ આટલો નીચે પડી શકે છે. અને તું તો એટલી માસૂમ છે, તને કંઈ ખબર જ નહોતી. તું તેમને તારું બધું માનતી રહી અને તેઓ તને એક બોજ સમજતા રહ્યા. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે જ્યારે મને આ સત્ય ખબર પડી તો મને તારા પર વધુ દયા આવી અને મેં વિચાર્યું કે ઓછામાં ઓછું હું તને મારી સાથે રાખીશ અને તને તે બધું આપીશ જે તને મળવું જોઈતું હતું. તેણે એ પણ કહ્યું કે મેં તારા પિતાજીને 1 કરોડ રૂપિયા આપી દીધા છે. ત્યારે જ તેમણે અમારા લગ્ન માટે હા પાડી હતી અને એટલે જ તેમણે તને પાછી પણ મારી સાથે મોકલી દીધી, કારણ કે તેમના માટે તારા કરતાં પૈસાની કિંમત હતી. આ બધું સાંભળીને મારા અંદર જાણે બધું તૂટી ગયું હતું. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મારા શ્વાસ અટકી રહ્યા હતા. મને લાગતું હતું કે હું હમણાં બેહોશ થઈ જઈશ. હું રડતા રડતા તેના સામે બેસી ગઈ હતી. મારા આંસુ રોકાતા જ નહોતા. હું વારંવાર એ જ વિચારી રહી હતી કે જે લોકોને હું મારું બધું સમજતી હતી તે મારા હતા જ નહીં. તેમણે માત્ર મારો એક સોદાની જેમ ઉપયોગ કર્યો હતો. હું સંપૂર્ણપણે તૂટી ચૂકી હતી. મારા અંદર જીવવાની કોઈ તાકાત નહોતી બચી. મને લાગતું હતું કે હવે મારી પાસે કંઈ જ નથી બચ્યું, ન પોતાનું ઘર, ન પોતાના લોકો, ન કોઈ સહારો. હું બસ ચૂપચાપ બેસીને રડી રહી હતી અને મારી આંખો સામે મારી આખી જિંદગી ઘૂમી રહી હતી. બાળપણથી લઈને અત્યાર સુધીની દરેક તે પળ જ્યારે હું મારા પિતાજી અને મા સામે હસતી હતી, રમતી હતી, તે બધું જૂઠું લાગવા લાગ્યું હતું. મને લાગી રહ્યું હતું કે હું કોઈ અજાણી દુનિયામાં આવી ગઈ છું જ્યાં મારું કોઈ નથી. મારી હાલત જોઈને તેણે મને પાણી આપ્યું અને મને સંભાળવાની કોશિશ કરી, પણ તે વખતે હું એટલી તૂટી ચૂકી હતી કે મને કંઈ સમજ જ નહોતું આવી રહ્યું. હું બસ એ જ વિચારી રહી હતી કે કાશ આ બધું સપનું હોત અને હું હમણાં જ ઉઠી જાત. પણ આ સત્ય હતું અને આ સત્યએ મારી આખી જિંદગી બદલી દીધી હતી. હું તે સીટ પર બેઠી હતી અને મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા અને મારા દિલમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી કે હવે હું શું કરું અને ક્યાં જાઉં, કારણ કે હવે મારી પાસે પાછા ફરવા માટે કોઈ જગ્યા નહોતી બચી. તેણે જ્યારે આ બધી વાતો મને જણાવી દીધી તો તેણે ડ્રાઈવરને ગાડી ચલાવવાનું કહ્યું અને મને પોતાના ઘરે લઈ આવ્યો. રસ્તા પર હું ચૂપ હતી. મારી આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા, પણ તે વારંવાર મને સમજાવી રહ્યો હતો કે હવે હું સુરક્ષિત છું અને મારે ડરવાની કોઈ જરૂર નથી.
તેના ઘરે પહોંચીને તેણે મને ખૂબ સંભાળી, મને પાણી આપ્યું, મને બેસાડી અને વારંવાર એ જ કહેતો રહ્યો કે જે કંઈ થયું તે હવે ખતમ થઈ ચૂક્યું છે અને હવે કોઈ મને નુકસાન નહીં પહોંચાડે. હું તે ઘરમાં રહેવા લાગી, પણ હું પહેલાં જેવી બિલકુલ નહોતી રહી. હું ખૂબ બદલાઈ ચૂકી હતી. હું કોઈની સાથે વાત કરતી નહોતી, આખો દિવસ ચૂપ રહેતી હતી. ન મને બહાર જવાનું મન કરતું હતું, ન કોઈને મળવાનું. મને લાગતું હતું કે હવે મારી જિંદગીનો કોઈ અર્થ જ નથી બચ્યો. હું બસ એક રૂમમાં બેસીને મારા વિશે વિચારતી રહેતી હતી અને રડતી રહેતી હતી. મને હવે ક્યાંય ભાગવાનું પણ મન નહોતું કરતું, કારણ કે મને ખબર હતી કે મારી પાસે જવા માટે કોઈ જગ્યા જ નથી બચી. જ્યાં હું જઈશ પણ તો કોણ મને અપનાવશે? થોડા દિવસો આમ જ વીતી ગયા અને પછી એક દિવસ મેં પોતાને વિચાર્યું કે જે કંઈ મારી સાથે થઈ ચૂક્યું છે હું તેને બદલી નથી શકતી, પણ જો હું ચાહું તો તેને પાછળ છોડીને આગળ વધી શકું છું. હું હંમેશા રડતી રહીશ તો મારી જિંદગી આમ જ ખતમ થઈ જશે અને કદાચ હવે મારે પોતાને માટે જીવવું જોઈએ. મેં એ પણ વિચાર્યું કે જે માણસે મારી સાથે લગ્ન કર્યા છે, ભલે તેણે ખોટી રીતે મને પોતાની પાસે લાવી હોય, પણ તે હવે મારી સાથે સારો વ્યવહાર કરી રહ્યો છે. તે મને સંભાળી રહ્યો છે અને મને અપનાવવા માંગે છે. અને જે લોકોને હું મારા માતા પિતા સમજતી હતી, તેમણે તો મને પૈસા માટે વેચી દીધી હતી. આ વિચારીને મારા દિલમાં તેમના માટે માત્ર નફરત બચી હતી. તે જ દિવસે મેં નિર્ણય કર્યો કે હું હવે તેની સાથે ખુલીને વાત કરીશ અને મારી જિંદગીને એક નવી તક આપીશ. જ્યારે તે સાંજે મારી પાસે આવ્યો તો મેં હિંમત ભેગી કરીને તેને કહ્યું કે હું હવે બધું ભૂલીને એક નવી શરૂઆત કરવા માંગુ છું. હું મારા ભૂતકાળને પાછળ છોડવા માંગુ છું અને જો તે ચાહે તો અમે બંને મળીને એક નવી જિંદગી શરૂ કરી શકીએ છીએ. મારી આ વાત સાંભળીને તેના ચહેરા પર પહેલીવાર સાચી ખુશી દેખાઈ. તેણે હસતા હસતા કહ્યું કે તે પણ એ જ વિચારતો હતો કે હું પોતે જ આ નિર્ણય લઈ લઉં અને પછી અમે બંને કોઈ પણ ડર અને નફરત વિના આગળ વધીએ. તેણે મને વિશ્વાસ અપાવ્યો કે તે હંમેશા મારો સાથ આપશે અને મને ક્યારેય એકલી મહેસૂસ નહીં થવા દે. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને હું પણ ધીમે ધીમે બદલાવા લાગી. હું હવે તેની સાથે વાત કરવા લાગી હતી, ઘરના કામોમાં ધ્યાન આપવા લાગી હતી અને થોડું થોડું હસવા પણ લાગી હતી. તે પણ મારું ખૂબ ધ્યાન રાખતો હતો, મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો અને મને ક્યારેય દુઃખી નહોતો થવા દેતો. મને હવે તે ઘરમાં સંતોષ મળવા લાગ્યો હતો. એવું લાગવા લાગ્યું હતું જાણે મારી તૂટેલી જિંદગી ફરીથી જોડાઈ રહી હોય. એક દિવસ અચાનક મારા જૂના માતા પિતાજી મને મળવા માટે આવ્યા. જ્યારે મને આ વાત ખબર પડી તો મારા દિલમાં એક અજીબ દર્દ ઉઠ્યું, પણ તેની સાથે ખૂબ ગુસ્સો પણ આવ્યો. મેં સ્પષ્ટ ના પાડી દીધી કે હું તેમને મળવા નથી માંગતી, કારણ કે જે લોકોએ મને પૈસા માટે છોડી દીધી હતી, હું હવે તેમનો ચહેરો પણ જોવા નહોતી માંગતી. તે લોકો ખૂબ કોશિશ કરતા રહ્યા. તેમણે તેને કહ્યું કે બસ એકવાર મને તેમની સાથે મળાવી દે, પણ તે મારી હાલત સમજતો હતો. તેણે મારી વાતનું સન્માન કર્યું અને તેમને કહી દીધું કે હું તેમને મળવા નથી માંગતી. જ્યારે તે લોકો પાછા ચાલ્યા ગયા તો મારા દિલમાં થોડો દર્દ જરૂર હતો, પણ મેં મારા નિર્ણયને ન બદલ્યો, કારણ કે હું જાણતી હતી કે જો હું ફરીથી તેમની પાસે ગઈ તો હું ફરીથી તૂટી જઈશ. મેં તે જ દિવસે મારા મનમાં નક્કી કરી લીધું કે હવે મારો ભૂતકાળ મારા માટે ખતમ થઈ ચૂક્યો છે અને હવે હું માત્ર મારા આજ અને મારા કાલ વિશે વિચારીશ. મેં મારા બધા જૂના સંબંધો ખતમ કરી દીધા અને મારી જિંદગીની એક નવી શરૂઆત કરી. હવે હું પહેલાં કરતાં વધુ મજબૂત થઈ ચૂકી હતી અને હું મારી જિંદગીમાં ખુશ હતી. હું દરરોજ ઉપરવાળાનો આભાર માનતી હતી કે તેણે મને એટલી હિંમત આપી કે હું આટલા મોટા દુઃખ પછી એ પણ સંભાળી શકી અને મારી જિંદગીને ફરીથી એક નવો રસ્તો આપી શકી. દોસ્તો, આશા રાખું છું તમને મારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.